વ્યસનની ટકોર જો આપણે એને નથી કરતા તો એનો અર્થ એ છે કે આપણે આપણું કર્તવ્ય ચૂકી રહ્યા છીએ. અર્જુનજીની હાલત અહીંયા એવી છે, ભગવાન કહે છે કે આ કાયરતા તને ક્યાંથી આવી? શ્રેષ્ઠ પુરુષો આનું સેવન કરતા નથી. 3 પ્રકારના પુરુષોનું વર્ણન પૂજ્ય સ્વામી રામસુખદાસજી મહારાજે સાધક સંજીવનીજીમાં કર્યું છે. ભગવાન કહે છે કે એક વ્યક્તિ એવા છે કે જે સાધારણ છે, જો 3 પ્રકારના, બીજા વ્યક્તિ પુણ્યાત્મા અને ત્રીજા વ્યક્તિ વિચારશીલ. 3 પ્રકારના મનુષ્યો, સાધારણ, પુણ્યાત્મા અને વિચારશીલ. સાધારણ માણસો કેવા છે? જે સંસારમાં કીર્તિ ઈચ્છે છે. એમને એમ થાય છે કે મને સંસારમાં માન મળે, સન્માન મળે અને હું કીર્તિને પ્રાપ્ત થાઉં. એમના મનમાં, એમના હૃદયમાં એવું થાય છે અને તેઓ કીર્તિની ઈચ્છા રાખે છે. બીજા વ્યક્તિઓ એવા છે કે જે શુભ કર્મો કરીને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે, કે જેમને સ્વર્ગમાં ભોગો ભોગવવાને માટે જવું છે. અને ત્રીજો વ્યક્તિ એવો છે, ત્રીજા પ્રકારનો માણસ એવો છે જે વિચારશીલ છે, જે પોતાનું કલ્યાણ ઈચ્છે છે, જેનું ધ્યેય માત્ર પોતાનું કલ્યાણ કરવાનું હોય છે. એને એમ હોય છે કે બસ હું મારા સ્વરૂપને કેવી રીતે પ્રાપ્ત થઈ જાઉં, મારું કલ્યાણ કેવી રીતે થઈ જાય, હું પરમાત્મામાં કેવી રીતે ભળી જાઉં, હું પરમધામમાં કેવી રીતે જતો રહું, મારી મુક્તિ કેવી રીતે થઈ જાય. આને વિચારશીલ કહ્યો છે. અને શ્રી ભગવાને આમાં જે શ્રેષ્ઠ પુરુષ કીધો ને, એ આ વિચારશીલ પુરુષને શ્રેષ્ઠ કીધો છે કે આવા શ્રેષ્ઠ પુરુષો, તું તો આવો શ્રેષ્ઠ છે અને તને આવી કાયરતા કેમ કરીને પ્રાપ્ત થાય? તું કદાચ સાધારણ હોય તો તને આવી કાયરતા થઈ શકે, તું કદાચ પુણ્યાત્મા હોય તો તને આવી કાયરતા પ્રાપ્ત થઈ શકે છે, પણ તું તો વિચારશીલ છે અને તને આવી કાયરતા કેમ પ્રાપ્ત થઈ? કારણ કે જે સાધારણ છે, જે પુણ્યાત્મા છે, એને ભગવાને નિકૃષ્ટ કહ્યા છે. પણ જે વિચારશીલ છે અને એવો જ વિચાર